આખા ભારતમાં ઘણા બધા મંદિરો હશે, પણ સારંગપુરના હનુમાનજી મહારાજ તોલે કેમ ના આવે? હનુમાનજી મહારાજના મંદિરો બીજા પ્રતિષ્ઠા કરનારો બળિયો છે. તે પ્રતિષ્ઠા કરનારો પોતે બળિયો છે. આકાશ સામે દ્રષ્ટિ કરે તો સૂર્યચંદ્રની ગતિઓ ફેરવી શકે, મરદાને બેઠા કરી શકે. અરે હનુમાનજી મહારાજની મૂર્તિ સામે એ છડીના ટેકેલ દાઢી ટેકવીને જ્યારે દ્રષ્ટિ સ્થિર કર્યો ને, ત્રાટક કરતા હોય ને એ ગોપાળાનંદ સ્વામી, ત્યારે મૂર્તિ એમ થરથર ધ્રુજતી હોય. આ દ્રશ્ય આપણે નજર સામે જોયું તો કેવું લાગે? આમ કોઈ આમ જોતો હોય આમ એક ચીતે, અને સામેનો પથ્થર આમ ઠેકડા મારે, એમ પથ્થરો આમ. ઇઝ ઇટ પોસિબલ? શું આ શક્ય છે? મૂર્તિ ધ્રુજે, થરથર કંપે, અને ધોલેરાના પૂંજા દરબાર એમ કે, બા સ્વામી, આટલું ઐશ્વર્ય ને સામર્થ્ય હનુમાનજી મહારાજ બતાવશે ને તો ગઢપુરમાં કે વડતાલમાં કોઈ દર્શન નહીં જાય. અને સ્વામી વૃત્તિ પાછી વાળે, મૂર્તિ સ્થિર થાય, અને પછી પૂંજાભાઈને કે, પૂંજા ભગત, તમે જે કર્યું એ સારું કર્યું, મહારાજની ઈચ્છા હશે, પણ અમારે તો આ હનુમાનજી મહારાજને બોલતા ચાલતા કરવા હતા. કેવા બોલતા ચાલતા? કોઈ પણ મૂર્તિની પ્રતિષ્ઠા પૂર્વેની શોભાયાત્રા નીકળતી હોય